ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ તે. માના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજથી મહર્ષિ માર્કંડેય મુનિ પ્રણીત શ્રી દુર્ગા સપ્તશતીના અધ્યાયો ગુજરાતીમાં શરૂ કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય 1, મધુકૈટભનો વધ અને ભગવતીનો મહિમા. સૌપ્રથમ વિનિયોગ કરીશું. વિનિયોગ. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ, મહાકાલી દેવતા, ગાયત્રી છંદ, નંદા શક્તિ, રક્તદંતિકા બીજ, અગ્નિ તત્વ અને ઋગ્વેદ સ્વરૂપ છે. શ્રી મહાકાલીની પ્રીતિ માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ભગવાન શ્રી હરિ સૂઈ રહ્યા હતા તે સમયે કમલયોની બ્રહ્માજીએ મધુ અને કૈટભને હણવા માટે સ્તુતિ કરી હતી. તે મહાકાલીએ પોતાના 10 હાથમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, શૂલ, ભૂષુંડી, મસ્તક અને શંખ ધારણ કર્યા છે. એ 3 નેત્રવાળા સુંદર આભૂષણોથી ઢંકાયેલા છે. તેમની ક્રાંતિ નીલમણી જેવી છે. તેમને 10 મોં અને 10 પગ છે. માર્કંડેય બોલ્યા, સૂર્યના પુત્ર સાવર્ણી, જે 8મો મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિની કથા અહીં વિસ્તારપૂર્વક કહું છું, તે સાંભળો. ભગવતી મહામાયાની કૃપાથી મહાભાગ્યશાળી સાવર્ણી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે કહું છું. અગાઉ સ્વારોચિષ મન્વંતરમાં સુરથ નામનો એક રાજા થઈ ગયો. તે ચૈત્રવંશમાં જન્મ્યો હતો. તેની સમસ્ત પૃથ્વી ઉપર આણ પ્રવર્તતી હતી. તે રાજા પોતાની પ્રજાનું પાલન પોતાના સગા પુત્રની જેમ કરતો હતો. એ રાજાને કોલના રાજા જોડે વેર બંધાયું. એ કોલના રાજા અને સુરથ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. તેમાં કોલના રાજાની સંખ્યા ખૂબ થોડી હોવા છતાં તેનાથી સુરથ યુદ્ધમાં હાર્યો. આથી તે હારીને યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછો ફર્યો અને રાજ કરવા લાગ્યો. પણ શત્રુઓએ અહીં પણ તેના ઉપર આક્રમણ કર્યું. આ બળહીન થયેલા સુરથ રાજાના દુષ્ટ મંત્રીઓએ પાટનગરમાંની સેનાને તથા ત્યાંના ધનભંડારને હાથ કર્યા. આમ રાજા સુરથનું પ્રભુત્વ નાશ પામ્યું. આથી તે શિકાર કરવાને બહાને ઘોડા ઉપર બેસીને એકલો ત્યાંથી ચાલી નીકળ્યો. તે ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે મેઘા ઋષિનો આશ્રમ જોયો. ત્યાં અનેક હિંસક પ્રાણીઓ શાંત ભાવથી રહેતા હતા. ઋષિના અનેક શિષ્યો વનની શોભા વધારી રહ્યા હતા. સુરથ રાજા ત્યાં પહોંચતા ઋષિએ તેમનો સત્કાર કર્યો. રાજાએ ત્યાં રહી કેટલોક સમય ત્યાં હરવા ફરવામાં ગાળ્યો. મમત્વથી ઘેરાયેલ રાજા વિચાર કરવા લાગ્યો, મારા પૂર્વજોએ જે નગરનું પાલન કર્યું હતું તે મારી પાસેથી છૂટવાઈ ગયું છે. મારા દુષ્ટ નોકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે કેમ તેની મને ખબર નથી. મારો મદમાતો હાથી વેરીને વશ થઈને કઈ સ્થિતિને પામ્યો હશે. મારી કૃપા, મારું ધન અને મારા ભોજન પામીને જેઓ હંમેશા મને જ અનુસરતા હતા તેઓ હવે બીજા રાજાઓની પાછળ ચાલતા હશે. અરે, એ ધનભંડાર મેં અતિશય કષ્ટે ભેગો કર્યો હતો. તે ફાવે તેમ ખર્ચ કરીને ખાલી કરી નાખશે. આમ રાજા સુરથ મનમાં ચિંતા કરી રહ્યા હતા. એવામાં એક દિવસ રાજાએ આશ્રમની નજીકમાં એક વૈશ્યને જોયો. તેણે તે વૈશ્યને પૂછ્યું, તમે કોણ છો અને અહીં આવવાનું શું કારણ છે? તમે શોકગ્રસ્ત અને ઉદાસ કેમ જણાવ છો? રાજાના આ લાગણીભર્યા પ્રશ્નો સાંભળીને વૈશ્ય પ્રણામ કરીને બોલ્યો, ધનવાન કુટુંબમાં જન્મેલો હું સમાધિ નામનો વૈશ્ય છું. મારા દુષ્ટ પત્ની અને પુત્રોએ ધનલોભથી મને ઘરમાંથી હાંકી કાઢ્યો છે.
હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી ત્યજાયેલો છું. મારા વિશ્વાસુ બંધુઓએ મારું ધન પડાવી લઈ મારો ત્યાગ કર્યો છે. તેથી દુઃખી થઈને હું અહીં વનમાં આવ્યો છું. અહીં આવ્યા પછી મારા પત્ની, પુત્રો અને સ્વજનો વિશે ક્ષેમ કુશળ જાણવાની ઈચ્છા છે. કેમ કે તેઓ કુશળ હશે કે અકુશળ, શી પ્રવૃત્તિ કરતા હશે? મારા પુત્રો સદાચારી હશે કે દુરાચારી? રાજા બોલ્યા, જે લોભી પુત્ર પત્ની આદિએ ધનલોભથી તમને ઘરમાંથી કાઢી મૂક્યા, તેમના માટે તમારું મન આટલો બધો સ્નેહ કેમ રાખે છે? વૈશ્ય બોલ્યો, આપ મારે માટે જે કહો છો તે ઠીક જ છે, પરંતુ શું કરું? મારું મન કઠોર થઈ જ શકતું નથી. ધનના લોભમાં જેમણે પિતાના સ્નેહને, પતિના પ્રેમને તથા સ્વજનના હિતને છેહ દીધો અને મને હડસેલી મૂક્યો, તેમને માટે પણ મારા અંતરમાં આટલું હેત છે. ગુણહીન બંધુઓ માટે મારું મન આ પ્રકારના પ્રેમને અનુભવી રહ્યું છે. એમને માટે હું નિશાસા નાખી રહ્યો છું. એ લોકોમાં પ્રેમનો સંપૂર્ણ અભાવ હોવા છતાં તેમના માટે મારા મનમાં નિષ્ઠુરતા આવતી નથી. માર્કંડેય બોલ્યા, હે વિપ્રવર, તે પછી રાજા સુરથને સમાધિ નામનો વૈશ્ય બંને મેઘા ઋષિ પાસે ગયા અને નમન કરી નીચે બેઠા. ત્યાર પછી પોતાની વાત શરૂ કરી. રાજા બોલ્યા, હે ભગવાન, હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું, તેનું આપ યોગ્ય નિરાકરણ કરો. મારું ચિત્ત મારે આધીન રહેતું ન હોવાથી મને દુઃખ થાય છે. જે રાજ્ય મારા હાથમાંથી ગયું છે તેના દરેક વિષયમાં મારી મમતા રહેલી છે. હે મુનિવર, તે મારું નથી તે જાણવા છતાં અજ્ઞાનીની જેમ મને તેને માટે દુઃખ થાય છે. તે શું છે? વળી આ વૈશ્યને અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. તેના પત્ની, પુત્ર ને સેવકોએ તેનો ત્યાગ કર્યો છે. આમ સ્વજનોએ તેનો ત્યાગ કર્યો છે, તો પણ તેમના માટે તે હૃદયમાં પ્રેમ રાખે છે. આમ અમે બંને દુઃખી થઈએ છીએ. એમના દોષો જાણતા હોવા છતાં તેમના માટે મોહ પેદા થાય છે. હે મહાભાગ, અમે બંને સમજદાર હોવા છતાં વિવેકશૂન્ય માનવીની જેમ અમારામાં મૂઢતા જણાય છે. તેનું કારણ શું? ઋષિ બોલ્યા, હે મહાભાગ, જીવ માત્રને વિષય માર્ગનું જ્ઞાન સમાન હોય છે, તેમજ સર્વેને જુદા જુદા વિષયો હોય છે. કેટલાક પ્રાણીઓ દિવસે આંધળા હોય છે, તો કેટલાક રાત્રે રતાંધળા હોય છે. વળી કેટલાક દિવસે અને રાત્રે સરખી દૃષ્ટિવાળા હોય છે. મનુષ્યો સમજદાર છે. પશુ, પક્ષી અને મૃગ બધા પ્રાણીઓ સમજદાર છે. જેવું પ્રાણીઓમાં જ્ઞાન હોય છે તેવું મનુષ્યોમાં જ્ઞાન હોય છે. મનુષ્યોમાં જે સમજ છે તે મૃગ, પક્ષીઓમાં પણ છે. આમ બંનેમાં સરખી સમજ છે. ઉપરાંત બીજી બાબતમાં પણ બંને સરખા છે. આ પક્ષીઓ જુઓ, સમજ હોવા છતાં પોતે ભૂખે રહી મોહવશ થઈ બચ્ચાને ખવડાવે છે. મનુષ્યો પણ પોતાના પુત્રો પ્રત્યે આવી અભિલાષાવાળા હોય છે. પોતાના કરેલા ઉપકારનો બદલો છેલ્લી અવસ્થામાં પુત્રો તરફથી મળશે તેવી અભિલાષા કરે છે. એ તમે નથી જોતા? વળી તેઓ આ સંસારનું ચક્ર ચલાવનારી ભગવતી મહામાયાના પ્રભાવથી મોહરૂપ અંધકારના ખાડામાં પડેલા હોય છે. તેથી આ બાબતમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. ભગવાન વિષ્ણુની યોગનિદ્રા જેવી ભગવતી મહામાયા છે, તેનાથી આ જગત મોહ પામેલ છે. એ દેવી મહામાયા ગમે તેવા જ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોહને સ્વાધીન કરે છે. સમગ્ર વિશ્વ એ મહામાયા વડે ઉત્પન્ન થયેલ છે. તે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યોને વરદાન મળે છે અને મુક્તિ આપે છે. એ જ પરમ વિદ્યા સંસાર બંધન કાપી મોક્ષ આપનારી અને ઈશ્વરોની પણ અધીશ્વરી સનાતન દેવી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ જેને મોહમાયા કહો છો તે દેવી કોણ છે?
તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું, તેનું ચરિત્ર શું છે, તે દેવીનો જે પ્રભાવ હોય, સ્વરૂપ હોય, ઉદ્ભવ હોય, તે બધું જ હું સાંભળવા ઈચ્છું છું. હે શ્રેષ્ઠ બ્રહ્મવેતા, મને તે કહો. ઋષિ બોલ્યા, એ નિત્ય સ્વરૂપા છે. જગત તેનું સ્વરૂપ છે. સકળ વિશ્વમાં એ વ્યાપી રહી છે. તેમ છતાં તેનું પ્રાગટ્ય વિવિધ પ્રકારે થાય છે. તમે હવે તે સાંભળો. તે નિત્ય અને અજન્મા છે. તે પણ દેવોના કાર્ય સિદ્ધ કરવા માટે પ્રગટ થાય છે. ત્યારે તેઓ જગતમાં ઉત્પન્ન થયા એમ કહેવાય છે. કલ્પને અંતે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવી યોગ નિદ્રા લઈ રહ્યા હતા. તે સમયે મધુ ને કૈટભ નામના અસુરો બ્રહ્માને મારવા તૈયાર થઈ ગયા. આ અસુરો વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા હતા. તે મહાભયંકર હતા. હવે ભગવાન વિષ્ણુના નાભી કમળમાં બિરાજેલા પ્રજાપતિ બ્રહ્માએ આ બંને અસુરોને પોતાની પાસે આવતા જોયા. આથી બ્રહ્માએ ભગવાન વિષ્ણુને પોઢેલા દીઠા, એટલે તેમણે વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રમાં પ્રવેશ કરી રહેલી યોગ નિદ્રાની એક ચિત્તે થઈને સ્તુતિ કરવા લાગ્યા. જે આ વિશ્વની અધીશ્વરી જગતનું પાલન, ધારણ અને સંહાર કરનારી ભગવતી વિષ્ણુની અનુપમ શક્તિ છે. બ્રહ્મા બોલ્યા, હે દેવી, તું સ્વાહા, સ્વધા અને વષટકાર છે. સ્વર પણ તારું સ્વરૂપ છે. તું સુધા છે. નિત્ય અક્ષર પ્રણવમાં અકાર, ઉકાર, મકાર એ 3 માત્રાઓના રૂપમાં તું જ રહી છે. ઉચ્ચારી ન શકાય તેવી જે અર્ધમાત્રા, તે તું જ છે. તું જ સંધ્યા, સાવિત્રી અને પરમજનની છે. તું જ આ વિશ્વને ધારણ કરે છે. તું જ આ જગતને સર્જે છે. તું જ એનું પાલન કરે છે. તું જ કલ્પને અંતે નાશ કરે છે. તું જગતની ઉત્પત્તિ વખતે સૃષ્ટિરૂપ, પાલન સમયે સ્થિતિરૂપ ને કલ્પના અંતમાં સંહારરૂપ છે. તું મહાવિદ્યા, મહામેઘા અને મહાસ્મૃતિ છે. હે ભગવતી, તું મહામોહરૂપ મહાદેવી અને મહેશ્વરી છે. તું જ 3 ગુણ ઉત્પન્ન કરનારી સર્વની પ્રકૃતિ છે. તું ભયંકર કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ છે. તું શ્રી ને ઈશ્વરી છે. તું રીમ ને બોધરૂપ બુદ્ધિ છે. તું જ લજ્જા અને પુષ્ટિ, તૃષ્ટિ, શાંતિ તેમજ ક્ષમા છે. તું ખડગધારિણી ને શૂલધારિણી છે. તું ઘોરરૂપ છે. તે ગદા, શંખ, ચક્ર અને ધનુષ ધારણ કર્યા છે. બાણ, ભૂસુંડી અને પરિધ તારા આયુધ છે. તું જ સૌમ્ય, સૌમ્યતર ને સર્વ સુંદર પદાર્થોથી વધારે સુંદર છે. પર ને અપર એ સર્વથી દૂર રહેનારી તું જ પરમેશ્વરી છે. આ જગતના સત અને અસત એ 2 સ્વરૂપવાળી વસ્તુઓમાં જે શક્તિ પ્રતીત થાય છે, એ તું જ છે. તારી સ્તુતિ હું શું કરી શકું? જગતને સર્જનાર, પાળનાર અને સંહારનાર વિષ્ણુ આપની નિદ્રા શક્તિને વશ કરવાને અસમર્થ છે. તો પછી હે ભગવતી, આપની સ્તુતિ કરવાને કોણ સમર્થ છે? મને, ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને તે જ શરીર ધારણ કરાવ્યા છે. તો પછી આપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે? આ પ્રમાણે પોતાના ઉદાર પ્રભાવને લીધે સ્તુતિ કરાયેલા હે ભગવતી, મધુ અને કૈટભ નામના 2 અસુરોના નાશ માટે વિષ્ણુને જાગૃત કર. ઋષિ બોલ્યા, મધુ અને કૈટભનો નાશ કરવા માટે, વિષ્ણુને જગાડવા માટે બ્રહ્માજીએ તમોગુણની અધિષ્ઠાત્રી દેવી યોગમાયાની સ્તુતિ કરી. ત્યારે એ દેવી ભગવાનના નેત્ર, મુખ, નાક, હાથ, હૃદય અને છાતીમાંથી બહાર નીકળીને અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીની આગળ ખડી થઈ ગઈ. આથી યોગ નિદ્રામાંથી મુક્ત થતાં ભગવાન વિષ્ણુ શેષ શૈયામાંથી ઉઠી બેઠા થયા અને પેલા 2 અસુરોને જોવા લાગ્યા. દુષ્ટ બુદ્ધિવાળા અત્યંત બળવાન તથા પરાક્રમી મધુ અને કૈટભ
લાલ આંખો કરીને બ્રહ્માનો નાશ કરવા તૈયાર હતા. ભગવાન વિષ્ણુએ તરત ઉઠીને તેઓની સાથે બાહુયુદ્ધ કર્યું. તે યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. અત્યંત બળથી ઉન્મત્ત થયેલા આ અસુરોને મહામાયાએ પોતાના પ્રભાવ વડે મોહિત કર્યા. આથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા, તમારે જે જોઈએ તે વરદાન માગો. ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન થયા હો તો તમારો નાશ મારે હાથે થાઓ. બસ એટલું જ વરદાન મારે માગવાનું છે. મારે બીજા વરદાનની જરૂર નથી. ઋષિ બોલ્યા. આ રીતે બંને અસુરો છેતરાયા. તેમણે સર્વ જગતને પાણીમય જોઈ ભગવાન વિષ્ણુને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીથી ઢંકાઈ ન હોય એવે સ્થાને તમે અમારો વધ કરજો. બાદ અસુરોની માંગણી કબૂલ રાખી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાને પોતાની જાંઘ ઉપર તેમના મસ્તક રાખી ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે ભગવતી મહામાયા બ્રહ્માજીની સ્તુતિથી પ્રગટ થયા હતા. એ મહાદેવીનો પ્રભાવ હું આગળ કહું છું તે તમે સાંભળજો. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે મધુકૈટભ વધ નામનો પ્રથમ અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો જગત જનની જગદંબાની જય. આગળના અધ્યાય સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.